ચર્ચાની શરૂઆત રાજકોટથી, જ્યાં ગુજરાતી અભિનેત્રીનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું। ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થેબાનું આ નિવેદન છે કે વૈશ્યાવૃત્તિ એક પ્રકારની સામાજિક સેવા છે। વૈશ્યાવૃત્તિ ન હોય તો બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ વધે। વૈશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ એક પ્રકારે સમાજની મદદ કરે છે। ફિલ્મ શક્તિના પ્રમોશન માટે રાજકોટ આવેલા મોના થેબા દ્વારા આપવામાં આવેલ આ નિવેદન હાલ ચર્ચામાં છે। સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને। નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે। આ પણ એક પ્રકારની સમાજની સેવા છે। તો અભિનેત્રી મોના થેબા જે પ્રકારનું નિવેદન આપ્યું છે તેને લઈને હવે વિરોધ પણ થઈ રહ્યો છે। નોંધ્ય છે કે ફિલ્મ શક્તિના પ્રમોશન માટે તેઓ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું જે હવે ચર્ચામાં છે। તેમણે વૈશ્યાવૃત્તિને સામાજિક સેવા ગણાવતા હવે વિરોધ વધી રહ્યો છે। નોંધ્ય છે કે વિજ્ઞાન જાથા દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન છે કે વૈશ્યાવૃત્તિને સમાજ સેવા ગણવી એ મૂર્ખામી છે। વૈશ્યાવૃત્તિને વેગ મળે તે સભ્ય સમાજ માટે સારી બાબત નથી। બીજી તરફ લેઉવા પાટીદાર અગ્રણીએ પણ નિવેદનને વખોડ્યું છે। પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આપ્યું, તેમણે આ નિવેદન નિંદનીય ગણાવ્યું। આ ઉપરાંત સમગ્ર સમાજને ઉદ્દેશીને તેમણે નિવેદન ન આપવું જોઈએ। આશા છે કે અભિનેત્રી દ્વારા સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા કરવામાં આવશે, તેવું પાટીદાર અગ્રણીનું નિવેદન। પેલા તો વેશ્યાવૃત્તિને સમાજ સેવા કેવું એ મૂર્ખામીની વાત છે। લોકોને ગુમરાહ કરનાર, લોકોને બીજા દિશા તરફ લઈ જનારી અને આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની વાત છે, જે સમાજમાં કદી ચાલી ન શકે। વિજ્ઞાન જાથા વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહેવાના વાતને વખોડે છે અને એની નિંદા કરે છે। આ નિવેદન છે એ અપરિપક્વ છે અને તે જે માહોલમાં જીવી રહ્યા છે તે માહોલ પૂરતું સીમિત ને મર્યાદિત હોવું જોઈએ। કારણ કે સંસારમાં અનેક પ્રકારના લોકો સાંસ્કૃતિક રીતે જીવી રહ્યા છે। તો મોના થેબા કે જેમના દ્વારા ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું, તેમણે વૈશ્યાવૃત્તિને એક પ્રકારની સામાજિક સેવા ગણાવી દીધી, જેના કારણે હાલ આ વિરોધ થઈ રહ્યો છે। તેમના આ નિવેદનને નિંદનીય ગણવામાં આવી રહ્યું છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા આપી। તેમણે આ પ્રકારના નિવેદનને વાખોડ્યું છે, તેમણે મૂર્ખામી ભર્યું નિવેદન ગણાવ્યું। તો બીજી તરફ પાટીદાર અગ્રણીએ પણ આ પ્રકારના નિવેદનને નિંદનીય ગણાવ્યું છે અને અભિનેત્રી હવે આ નિવેદન બાદ પોતાના વાતને સ્પષ્ટ રીતે રજૂ કરે તે પ્રકારની માંગ કરી છે। નોંધ્ય છે કે મોના થેબા કે જે રાજકોટમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં ઉપસ્થિત હતા, શક્તિ ફિલ્મ કે જેના પ્રમોશન માટે તેઓ પહોંચ્યા હતા અને તે દરમિયાન સ્ત્રીઓ પર ચર્ચા કરતા સમયે તેમણે વૈશ્યાવૃત્તિને સામાજિક સેવા ગણાવી દીધી। મોના થેબા દ્વારા આપવામાં આવેલ નિવેદનને લઈને હવે ઘણી ચર્ચાઓ થઈ રહી છે। આ ચર્ચાઓનો વંટોળ વધ્યો છે। તેમના નિવેદનને ઘણા લોકો નિંદનીય ગણાવી રહ્યા છે। વિરોધનો વંટોળ હાલ ઉઠ્યો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન આપ્યું, તે બાદ પાટીદાર અગ્રણી લેઉવા પાટીદાર અગ્રણીનું પણ નિવેદન સામે આવ્યું છે। પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું અને તેમણે નિંદનીય ગણાવતા કહ્યું અને સમગ્ર સમાજને ઉદ્દેશીને તેમણે જે નિવેદન ન આપવું જોઈએ તેવી વાત કરી। સાથે તેમણે આશા વ્યક્ત કરી કે અભિનેત્રી દ્વારા સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા કરવામાં આવશે। ત્યારે હાલ તો આ મોના થેબાના આ નિવેદનને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે। તો સમાજમાં આગળ વાત કરીએ। પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ ગીતા પટેલે પ્રતિક્રિયા આપી, કહ્યું કે સમાજના મંચ પરથી થોડું બોલવામાં ભાન રાખવું જોઈએ। સ્ત્રીઓ શણગાર પતિના બજેટમાં જ કરે છે। સમાજના મંચો પરથી ભાષણબાજી કરી છૂટી જવું એવી આગેવાની કરવાની કોઈ જરૂર નથી। ખાલી તમે તમારું મન ચાહ્યું ને એમ કહી દો કે
મહિલાઓને તૈયાર થવાના ઘોડા ઉપડ્યા છે. તો સ્ત્રીનો એક શણગાર છે અને સ્ત્રીઓ હંમેશા પોતાના પતિ જેટલું કમાતા હોય એ બજેટમાં જ ચલાવીને કામ કરતા હોય છે. અને કદાચ સ્ત્રીઓએ થોડો શણગાર કરી પણ લીધો તો એમાં સમાજને કંઈ વાંધો પણ ના હોય. દરેક સમાજની મહિલાઓ ઉપર તમે શણગાર ઉપર કેવી રીતે ટિપ્પણી કરી શકો? શણગાર સૌંદર્ય એ તો સ્ત્રીઓનું એક ઘરેણું છે અને એવું નેચરલ પણ હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી. પણ તમે ઘોડા ઉપડ્યા છે એવા શબ્દોના ઉપયોગ મહિલાઓ માટે ન કરવા જોઈએ. તો આ તરફ પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ રેશમા પટેલે પણ પ્રતિક્રિયા આપી. કહ્યું કે આપણને સારું લાગે એવો શણગાર કરવો એમાં કંઈ ખોટું નથી. આપણી યથાશક્તિ પ્રમાણે તમે ફેશનને કેરી કરો છો અને તમને સારું લાગે એવું કરો છો તો એમાં કોઈ વાંધો નથી હોતો. એટલે કહેવાય ને કે પાતળી એક ભેદરેખા છે શૃંગાર અને ફેશન વચ્ચેની, એ દરેક મહિલાઓએ સમજવાની જરૂર છે. આંધળું અનુકરણ કરી અને સારા દેખાવાના બદલે આપણે ઘણી બધી વાર ખૂબ જ વિયર્ડ દેખાતા હોય છે, તો હું માનું છું કે એ ખુદ મહિલાએ સમજવું પડે. નોંધ્ય છે કે એક કાર્યક્રમમાં જયરામ બાપા દ્વારા ટકોર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સમાજને વ્યસન મુક્તની સાથે સાથે ફેશન મુક્ત પણ કરવું પડશે. તેમણે મહિલાઓના મેકઅપને લઈને ટકોર કરી હતી, જેના કારણે હવે આ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ગીતા પટેલે કહ્યું કે શણગાર કરવું એ તો એ મહિલાઓ માટે જરૂરી છે. તો આનંદી પટેલના નિવેદન પર વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સને પ્રતિક્રિયા આપી. કહ્યું પાટીદારોએ એક થવું જ જોઈએ. આ સાથે વધુમાં તેમણે કહ્યું કે અત્યારે તો તમામ હિન્દુઓને એક થવાની જરૂર છે. કડવા લેવા પટેલે એક થવાનું જરૂર કરતા સમસ્ત હિન્દુ સમાજે એક થવાની જરૂર છે. કારણ કે અત્યારે બહારની જે થ્રેટ છે એ હિન્દુસ્તાનની અંદર હિન્દુ માટે અસ્તિત્વનો એક પ્રશ્ન ઉભો કરી રહ્યો છે. એટલે વિશ્વ ઉમિયાધામના પ્લેટફોર્મ ઉપરથી હું એક રિક્વેસ્ટ કરવા માંગુ છું સમસ્ત હિન્દુઓને કે બધા જ હિન્દુ જો એક થશે ને તો આપણી તાકાત એ મુઠ્ઠી બનશે, મજબૂત બનશે. અને મજબૂત જો બનશે તાકાત તો આપણી તાકાતને કોઈ હટાવી નહીં શકે. અત્યારે હિન્દુસ્તાનની અંદર બેન દીકરીઓ ઉપર પણ ઘણું બધું તકલીફો ઊભી થઈ રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ. પંચમહાલની અહીં એસટી બસ પલટતા 10 લોકો ઘાયલ થયા છે. વડોદરા જાંબા રૂટની બસ પલટી હતી. ઘોગંબાના વાવ બાકરોલ પાસે આ બસ પલટ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઉતરતા ઢાળમાં બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે આ અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને કદવાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા. આગળ વાત કરીએ. દાહોદ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. તો વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ પણ વધ્યો છે. તો પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ. હાલોલ, પાવાગઢ અને ઘોગંબામાં માવઠું નોંધાયું. પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં છાંટા સાથે વરસી રહ્યો છે કમોસમી વરસાદ. ચોમાસા જેવા ઘનઘોર વાદળો સાથે જ વાતાવરણ ઠંડુગાર બન્યું. જનજીવન માટે સર્જિત વાતાવરણને પગલે કઈ ઋતુ છે તે જાણવું મુશ્કેલ બની રહ્યું છે. તેવડી ઋતુની અસર વચ્ચે ખેડૂતો અને માંગલિક પ્રસંગોના આયોજકો ચિંતિત બન્યા. આ પાકની અંદર અમને અત્યારે આશા હતી કે આ પાક સારો થશે અને અમને 2-5-25 મળશે, પણ હમણાં બી વાદળછાયું વાતાવરણ અને છાંટા ચાલુ છે એટલે અમને થોડું તકલીફમાં ઊભા થઈ ગયેલા છે. વરસાદ પડશે એટલે અમને નુકસાન થવાનું છે. અમને બધો અમારો પાક બગાડવાનો જ છે અને નુકસાન તો થાય જ વરસાદ પડે. વરસાદ પડવાની શક્યતા છે જ, હજુ પણ છે. વાદળ તો છવાયેલું જ છે. સવારે વહેલા વરસાદ પડી ગયો, સવારથી જ છે વાદળ. વરસાદ આવવાની શક્યતા છે જ, એટલે નુકસાન તો થશે જ. ખેડૂતોને જ નુકસાન ભોગવવું પડે. તો છોટાઉદેપુરમાં લગ્ન પ્રસંગમાં વિઘ્ન બન્યો આ કમોસમી વરસાદ. છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારે ગાજવીજ સાથે માવઠું નોંધાયું, જેના કારણે બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો નોંધાયો. લગ્ન પ્રસંગમાં મંડપ પલળી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા.
વરસાદ આવતા જ અહીં લગ્નનો મંડપ પલળી ગયો હતો. નોંધનીય છે કે વહેલી સવારે વાતાવરણમાં પલટો નોંધાયો. એકાએક પલટાના કારણે અહીં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. હાલ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે, લગ્ન સિઝન છે અને તે દરમિયાન માવઠું નોંધાતા માંગલિક પ્રસંગોમાં હાલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લગ્ન પ્રસંગમાં વિઘ્ન બન્યું છે આ કમોસમી વરસાદ. છોટાઉદેપુરના દ્રશ્યો. તો વડોદરામાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. વાઘોડિયા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો. અહીં માવઠું પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા. ખેતી પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. તો માવઠાના પગલે તાલુકાના રોડ રસ્તાઓ ભીંજાયા. બેવડી ઋતુ અનુભવાતા રોગચાળાની પણ દહેશત ફેલાઈ છે. તો હાલ રાજ્યમાં કુલ 4 જેટલા જિલ્લાઓ કે જ્યાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. કમોસમી